કેનાલમાં સાહેબ એ રીતના છે કે વા તિરાડ પર એટલે કેનાલ તૂટી જાય, માટીઓ પણ છે, વધારે માલ નથી આવેલો. 2-3 વખત માલ આવે તો તૂટી જાય, ફાટી જાય, પછી પોણી તો બધું ખેતરોમાં જવાનું સાહેબ. બીજા નંબરમાં કે પોણીનો છંટકાવ કેનાલ બન્યા પછી 8 દિવસ એનો છંટકાવ કરવો પડે કમસે કમ, પણ પોણીનો 8 તારે તો કર્યો જ નથી. પછી પોણી તાત્કાલિક બનાવી પોણી છોટો તો જ ને ઉપયોગ પાકું થાય કે 8 દિવસ કામ તો સાહેબજી, કારણ કે 8 દિવસ પોણી છંટકાવ નથી કર્યો તો પછી કોઈ સારું ના કહેવાય. ક્યાંનો મતલબ આ કેનાલનું કામ સિમેન્ટ એક તો ઓછું વાપરી એવું લાગે છે, અને માટી ઉપર જે પાથરી દીધું છે એટલે માલ બી ઓછો નાખ્યો છે, અને 15 દિવસે પાણી છંટકાર કર્યો છે, અને એકદમ બોગસ કામ કરે છે. અને અધિકારીઓને જોણ કરવાથી એ લોકો બિલકુલ કોઈ ધ્યાનમાં નથી લેતા. મિલીભગત એવું લાગે છે એ લોકોનું. અને અમારી માંગણી એટલે આ કોમની આ રીતના બેદરકારી હતો ને ગ્રાન્ટ મંજૂર ન થવી, પેલી ના થવી જોઈએ. હાલની સ્થિતિ તો એકદમ ખરાબ છે, પોણી જ છોડતા નથી. આવી અને ખાલી જોઈને જતા રહે છે. તિરાડો બિલકુલ વાવ તિરાડો તો વધારે જ પડી ગઈ છે. દરેક જગ્યા પર ઘેટ બનાવ્યો છે, એ જગ્યા ઉપર ને બધી જગ્યાએ આખી સળંગ કેનાલ જોઈએ તો બધી જ એવી બનાવી છે એ લોકો. ચીખલા ગામમાં જે કેનાલનું કામ ચાલે છે એમાં જે ક્ષતિની ફરિયાદ આવી છે તે ક્ષતિ દૂર કરવા માટે ફિલ્ડ ઓફિસરને જાણ કરવામાં આવી છે. કઈ એજન્સી હતી સાહેબ? કેટલા લાખની? કિરીટ ડી પટેલની એજન્સી હતી. અંદાજિત કિંમત 15 લાખની હતી, પણ 33% ડાઉન હતું ટેન્ડર, એટલે 9.91 લાખનું ટેન્ડર હતું. સાહેબ ક્ષતિ બહાર આવી છે તો કોન્ટ્રાક્ટર દ્વારા દંડનીય કોઈ કાર્યવાહી કરવામાં આવશે? આપણા વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કોઈ કરવામાં આવશે? જે તે ક્ષતિ છે કોન્ટ્રાક્ટર દ્વારા દૂર કરવામાં આવશે, પછી જ એનું પેમેન્ટ કરવામાં આવશે, અને હાલ સૂચના આપી દીધી છે.